મહાભારતના યુદ્ધનો એક એવો ભયંકર વળાંક જેણે કુરુક્ષેત્રનો આખો નકશો જ બદલી નાખ્યો. આજે આપણે એક્ઝેક્ટલી એ જ જોવાના છીએ કે અજેય ગણાતા ગુરુ દ્રોણનું પતન આખરે કેવી રીતે થયું અને ત્યાંથી કેવી રીતે શરૂ થયો અંગરાજ કર્ણનો એ ઘાતક અધ્યાય. તો ચાલો સહેજ પણ રાહ જોયા વગર સીધા જ આ હચમચાવી દે તેવી ઘટનામાં ડાઇવ કરીએ. અશ્વત્થામા હણાયો છે. જરા વિચારો, માત્ર આ 3 જ શબ્દો, અને એ પણ કોના મોઢેથી? આખી દુનિયાના સૌથી સત્યવાદી માણસ ધર્મરાજ યુધિષ્ઠિરના મુખેથી. આ કોઈ નોર્મલ સ્ટેટમેન્ટ નહોતું. આ એક એવો બોમ્બ હતો ને જેણે આખા કુરુક્ષેત્રમાં ભૂકંપ લાવી દીધો. હવે અહીં સૌથી મોટો સવાલ એ થાય કે જે યોદ્ધાને સાક્ષાત કાળ પણ હરાવી નહોતો શકતો, જેના હાથમાં હથિયાર હોય ત્યાં સુધી દેવતાઓ પણ કાંપતા હોય, એવા અજેય ગુરુદ્રોણને માત્ર આ 3 શબ્દોએ ઘૂંટણીએ કેવી રીતે પાડી દીધા? આનો સીધો જવાબ છે પુત્ર મોહ. હા, અશ્વત્થામા પ્રત્યેના એ આંધળા પ્રેમે એક મહાન ગુરુને ધર્મ અને અધર્મનો ભેદ સાવ ભૂલાવી દીધો હતો. અને એક્ઝેક્ટલી આ જ માનવીય નબળાઈને ટાર્ગેટ કરવામાં આવી. અને અહીંથી શરૂ થાય છે કૃષ્ણનો માસ્ટર પ્લાન. એકદમ નિર્દયી અને ફૂલપ્રૂફ રણનીતિ. આ પ્લાન બહુ જ શાર્પ હતો. સ્ટેપ 1, અશ્વત્થામાને દ્રોણથી અલગ કરો. સ્ટેપ 2, ભીમ દ્વારા અશ્વત્થામા નામના એક હાથીને મારી નાખવામાં આવે. અને સ્ટેપ 3, સૌથી ક્રુશિયલ, ખુદ ધર્મરાજ યુધિષ્ઠિર પાસે જઈને આ અર્ધસત્ય બોલાવડાવું. જો, આ આખી રમત લિટરલી શબ્દોની જ હતી. વાસ્તવિક સત્ય એ હતું કે અશ્વત્થામા નામનો એક હાથી મરાયો છે, પણ ગુરુદ્રોણે શું સાંભળ્યું? કે મારો પોતાનો દીકરો માર્યો ગયો. આ બંને વચ્ચેનો જે ગેપ હતો ને, એનું પરિણામ બહુ જ વિનાશક આવ્યો. અહીં વાત હવે નીતિ નિયમોની નહોતી રહી. ખુદ યુધિષ્ઠિરને એ સમજાવવામાં આવ્યું હતું કે જો અધર્મને એના જ ઘરમાં હરાવવો હોય ને, તો એકવાર અધર્મની ચોખટ તો ઓળંગવી જ પડે. નૈતિકતા હવે પાછળ છૂટી ગઈ હતી. અને જેવી દ્રોણને ખાતરી થઈ કે એમનો પુત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો, ત્યારે એ સાવ ભાંગી પડ્યા. શોકની એ ચરમ સીમા જુઓ. એ અજય ગુરુએ સામે ચાલીને પોતાના હથિયારો જમીન પર ફેંકી દીધા. એમની લડવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ. અને આ જ હતો એક મહાન ગુરુના પતનનો એક કાળજું કંપાવી દે એવો સમય. બ્રહ્માંડના તમામ દિવ્યાસ્ત્રો જાણનારા ગુરુ દ્રોણ સાવ નિશસ્ત્ર થઈ ગયા અને દૃષ્ટિદ્યુમ્ને એમનો વધ કર્યો. એમની પાસે વિશ્વાસઘાત નામના આ હથિયારનો કોઈ જ કાટ નહોતો. પોતાના જ શિષ્યો દગો આપશે એવું એમણે ક્યારેય નહોતું વિચાર્યું. હવે ગુરુ દ્રોણના મૃત્યુ પછી જે થયું, એણે આખા યુદ્ધની દિશા જ બદલી નાખી. વિચારો, એક દીકરા તરીકે અશ્વત્થામાને પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવાનો સમય પણ ના મળ્યો. પાંડવોના આ જબરદસ્ત છળકપટથી એ એટલો બધો અકળાઈ ગયો કે એણે રણભૂમિ પર જ એક ભયંકર પ્રતિજ્ઞા લઈ લીધી. હું તમારા વંશના વિનાશની સાથે મૃત્યુની હોળી રમીશ. આ કોઈ સામાન્ય ગુસ્સો નહોતો. આ આવનારા એવા મહાવિનાશની ચેતવણી હતી જેને સાંભળીને ભલભલાના રૂંવાડા ઊભા થઈ જાય. હવે કૌરવોની છાવણીમાં એક મોટો શૂન્યાવકાશ હતો. અને અહીં એન્ટ્રી ખાય છે નવા સેનાપતિની, કર્ણ. ગુરુ દ્રોણ ગયા એટલે દુર્યોધને સહેજ પણ મોડું કર્યા વગર પોતાના સૌથી વિશ્વાસુ મિત્ર અંગરાજ કર્ણને સીધો સેનાપતિ જ બનાવી દીધો. પણ ભાઈ, પદ મળતાની સાથે જ સેનાની અંદર જ રાજકારણ અને અપમાનોનો સિલસિલો શરૂ થઈ ગયો. મદ્રરાજ શલ્યએ તો ખુલ્લેઆમ કર્ણનો ઉપહાસ ઉડાવ્યો. એમણે કર્ણને સીધો એક એવા ઘરડા સિંહ સાથે સરખાવી દીધો જેના દાંત અને નખ સાવ તૂટી ગયા હોય. દિવ્ય કવચ કુંડળ વિનાના કર્ણ પર આ એક બહુ જ કડવો અને સીધો પ્રહાર હતો. પણ કર્ણ ક્યાં ચૂપ બેસવાનો હતો? એણે બધાની વચ્ચે જડબાતોડ જવાબ આપતા કહ્યું, હું ભલે નીચલી જાતિનો હોઉં, પરંતુ યાદ રાખજો, મારા કર્મો અને મારી વાણી તમારી એ ઊંચી જાતિ કરતાં ઘણા ઊંચા દરજ્જાના છે. અહીં દુર્યોધને જે કર્યું એ ખરેખર નોંધવા જેવું છે. એણે કોઈ રમત ના રમી, સીધો જ શલ્યનો વિરોધ કર્યો અને કર્ણ પર પોતાનો અતૂટ વિશ્વાસ મૂક્યો. એણે સાબિત કરી દીધું કે યુદ્ધના મેદાનમાં પરંપરાગત વંશવેલા કરતાં વફાદારી ક્યાંય વધારે મેટર કરે છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે કુરુક્ષેત્રની એક નવી અને અત્યંત ભયંકર સવાર. 15, હા, યુદ્ધના પૂરેપૂરા 15 દિવસનું સતત અને વિનાશક નિકંદન પૂરું થઈ ચૂક્યું હતું. એક તરફ સિચ્યુએશન એવી છે કે હસ્તિનાપુરમાં પોતાના 90 પુત્રો ગુમાવી ચૂકેલા ધૃતરાષ્ટ્ર
સાવ નિરાશ છે, ભાંગી પડ્યા છે. જ્યારે બીજી તરફ રણભૂમિ પર દુર્યોધન સેનાપતિ કર્ણના નેતૃત્વમાં એક નવી જ આક્રમકતા અને આશાથી ભરાઈ ગયો છે. તો હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કર્ણ જેવો અલ્ટિમેટ યોદ્ધા પોતાની તમામ મર્યાદાઓ ફગાવીને સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લે ત્યારે આખરે થાય શું? આ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ખુદ શ્રીકૃષ્ણને અર્જુનને ચેતવણી આપવી પડી કે પાર્થ, આવતીકાલે કર્ણ કોઈના આદેશો લેશે નહીં, તે આદેશો આપશે. કર્ણ હવે પોતાની પૂરેપૂરી તાકાતથી ત્રાટકવા માટે આઝાદ હતો. તો હવે કર્ણના આ વિનાશક ક્રોધ સામે કોણ ટકી શકશે? શું પાંડવો પાસે આ નવા વાવાઝોડાનો કોઈ જ તોડ છે? કે પછી કર્ણ કુરુક્ષેત્રનો આખો ઇતિહાસ જ પલટી નાખશે? આ સવાલનો જવાબ હવે સમય જ આપશે. આ અત્યંત રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું.